કે મારા શબ્દોમાં હું કહું ને તો બાપ એટલે એક એવો યોદ્ધો જ્યાં સુધી એના સંતાનો એને જીતાડીને ન બેસે ને ત્યાં સુધી એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડતો લે, એ બાપ છે. અને બાપ એટલે એક એવું ચોમાહું કે એને વરહવા માટે કોઈ ઋતુની જરૂર નથી. બાકી બીજી તો મને ખબર નથી સાહેબ, પણ ઘરની અંદર એક પગમાં મોજડી અને પાઘડીવાળો બાપ આટા મારતો હોય ને એનાથી વિશેષ બીજું કાંઈ નથી. અને આ વાત કરતાં મને એક બે લાઈન યાદ આવે છે કે ચમરબંધીની ચણેલી તો પાયામાંથી પડે, પણ 90 વર્ષે બાપની ખોટ નડે બાલિયા. આ બાપની વ્યાખ્યા છે.